પ્રશ્ન શાંતિથી હો ભાઈ. આદિત્ય એક એટીએમ ની શોધમાં એક જ્યુસ કોર્નર થી ઉત્તર તરફ 20 મીટર જાય. અહીંયાથી આપણે ઉત્તર તરફ 20 મીટર જવાનું થઈ ગયું. ચલો પછી જમણી તરફ વળે છે. પછી જમણી તરફ વળે છે અને 18 મીટર ચાલે. ઉત્તરની જમણી બાજુ એટલે પૂર્વ. કેટલું જવાનું કીધું મને? 18 ગયા. ચલો ફરીથી જમણી તરફ વળે છે અને 20 મીટર ચાલે છે. તો પૂર્વની જમણી બાજુ એટલે કે દક્ષિણ. કેટલું? તો કે 20. અહીંયા તમારે વેલકમ નો ડાયલોગ યાદ રાખવાનો. ઉદય કંટ્રોલ. શું રાખવાનું? ઉદય કંટ્રોલ. એનો મતલબ કે 20 પછી અહીંયા સુધી ખેંચી નહીં લેવાનું. 20 ઉપર ગયા, 20 નીચે આયા, એટલે આ બંને એક જ લાઈનમાં રાખવાના. આ બંને મિત્રો એક જ લાઈનની અંદર આપણે રાખીશું. બરોબર? હા. હવે આગળ અંતમાં ડાબી તરફ વળીને એટીએમ પહોંચવા માટે 12 મીટર ચાલે. દક્ષિણની ડાબી બાજુ એટલે પૂર્વ થાય. કેટલું ચાલવાનું? તો કે 12. ભાઈ આદિત્યને એનું જે છે ભઈલા એટીએમ મળી ગયું. એટલે જ્યાંથી આપણે ચાલવાની શરૂઆત કરી અને સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય. જ્યાં મુસાફરી ખતમ કરીએ છીએ એને એન્ડ પોઈન્ટ કહેવાય. આ બંનેને જોડતી એક સીધી લાઈન બનાવવાની. તો આ કેટલું? 18. તો આ પણ કેટલું મિત્રો? 18. આ કેટલું થઈ ગયું? 12. 18 ને 12 કેટલા કહેવાય? 30. તો પહેલા તો 30 વાળો જવાબ આ બંનેમાંથી કોઈ એક આવે. એટલે આ બંને ના. બરોબર? બીજું કઈ દિશામાં પૂછ્યું છે? હવે દિશાની વાત કરે તો દિશા તમારે જોવા જવાની છે. અહીંયાથી આપણને દિશા ખબર પડી જાય. આ દિશામાં જવાનો મતલબ શું કહેવાય? તો કે પૂર્વ. તો 30 મીટર પૂર્વ. ફાઇનલ આન્સર આવશે આપણો ઓપ્શન 30 મીટર પૂર્વ. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. તો ભાઈ